આપણે જેવી રીતે એક છોડને ઉગાડવા માટે એના માટે એક સરસ પ્રકારનું કુંડું, માટી, બી બધાનું વાવેતર કરતા હોઈએ છીએ, તેને પૂરતું પાણી આપતા હોઈએ છીએ, ત્યારે એક સરસ મજાનો છોડ બને છે. એ છોડની આસપાસ વારે વારે નિંદામણ પણ કરવું પડે છે. તો આ બધી વસ્તુ આજે હું તમને શું કરવા કહી રહી છું તેની વાત કરીએ. આ એક ગર્ભ સંસ્કાર માટે તમને આપવામાં આવતી સમજણ છે કે ગર્ભ સંસ્કાર શું કરવા. હવે જ્યારે આપણે કોઈ બાળકને આ દુનિયામાં લાવવા માંગીએ છીએ ત્યારે પહેલા માતા પિતાનો એક વિચાર, એક માત્ર વિચાર કે મારે બાળક જોઈએ છે, ત્યારથી જ એક ગર્વ એમનામાં બનતો થઈ જાય છે. જે પ્રમાણે આ માટે માટી, પાણી, બીજ અને ખેતર આ બધી જ વસ્તુઓ સારી જોઈએ, તેવી રીતે કોઈ એક હેલ્ધી બાળકને આ દુનિયામાં લાવવા માટે એક સારી જમીન એટલે કે ગર્ભાશય સારું હોવું જોઈએ, બીજ એટલે કે માતા પિતાના જે ઓવમ અને સ્પર્મ છે તેની ક્વોલિટી સારી હોવી જોઈએ, પાણી એટલે કે બાળકના માતા પિતાનો ખોરાક વ્યવસ્થિત હોવો જોઈએ, ત્યારે એક વ્યવસ્થિત બાળક અથવા તો સ્વસ્થ બાળક આ દુનિયામાં આવી શકે. અને તે જ ગર્ભ સંસ્કારનું મહત્વ છે.